જય હિન્દ દોસ્તો. કરંટ અફેર ડિસ્કશનમાં આગળ વધીએ. આવનારી પરીક્ષા STI માટે અગત્યના કરંટ અફેર્સ ટોપિક્સ જે છે તેનું આપણે રિવિઝન કરીશું. માત્ર STI નહીં પરંતુ આવનારી અલગ અલગ બધી એક્ઝામો જેમ કે CC ગ્રુપ બી મેન્સ જે છે તેના માટે પણ આ કરંટ અફેર્સ યુઝફુલ બની રહેશે. સ્ટાર્ટ કરીએ છીએ જેમ આપણે એવોર્ડ્સ, પોલિટી, ગવર્નન્સ, સ્પોર્ટ્સ, એક્ટ્સ, વડાપ્રધાન બધી ડિસ્કશન કરીશું. સૌથી પહેલાં વાત કરીએ પર્યાવરણ કરંટ અફેર્સ. છેલ્લા 6 મહિનાના માત્ર ને માત્ર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને કવર કરીશું. COP29 અજરબૈજાન બાકુ કોન્ફરન્સ ઓફ પાર્ટી UNFCCCની વાર્ષિક મિટિંગ. COP16 કોલંબિયા સાથે ભારતે ઓડિયો વિડિયો વિઝ્યુઅલ કરાર કરવામાં આવે છે. ઓડિયો વિડિયો વિઝ્યુઅલ કરાર. દિલ્હી NCR જે છે અહીંયા ગ્રેપ સ્ટેજ 4 લાગુ કરવામાં આવ્યો છે. શેના માટે? બેઝિકલી ત્યાં પોલ્યુશન વધી ગયું હતું. પોલ્યુશનને રોકવા માટે ગ્રેપ સ્ટેજ 4 લાગુ કરવામાં આવ્યો છે. ગ્રેપ ઇઝ બેઝિકલી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન. ગીર જે છે તેને ESZ ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જસ્ટ યાદ રાખવાનું છે તેના કેટલા ડિસ્ટ્રિક્ટની અંદર ESZ એસ્ટાબ્લિશ કરવામાં આવશે તો તે છે 3: જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ. જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ. આ રીતે જગ યાદ રાખી શકો છો. જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ સ્થાપના 2015. 104મું સભ્ય અર્મેનિયા. 104મું સભ્ય અર્મેનિયા. અગાઉ પ્રશ્ન પૂછવામાં આવ્યો 101મું જે છે નેપાલ હતું. એનર્જી કન્ઝર્વેશન રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ 14 ડિસેમ્બર. ક્લાઇમેટ ચેન્જ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 10મો આંતરરાષ્ટ્રીય વન મેળો ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ફેસ્ટિવલ ભોપાલ ખાતે યોજાયો. ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ જે છે માધવ ગાડગીલને આપવામાં આવ્યો. તેમને પશ્ચિમ ઘાટ જે છે તેની સમીક્ષા કરી હતી. પશ્ચિમ ઘાટ. ફર્સ્ટ ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર જે છે એસ્ટાબ્લિશ કરવામાં આવશે ગોરખપુર ખાતે. ભારતમાં કુલ રામસર સાઇટ કેટલી છે તો તે છે 85 જે છે તેમાં સૌથી વધારે જે છે તે તમિલનાડુમાં આવેલ છે. તેમાંથી યાદ રાખવાની છે લાસ્ટ 2 સાઇટ જે રિસેન્ટલી જાહેર કરવામાં આવી છે. કઈ છે? એક છે નંજ નારાયણ. બીજી છે કઝુ વેલી. ક્યાં આવેલી છે? નંજ નારાયણ, કઝુ વેલી બંને તમિલનાડુમાં આવેલી છે. બીજું એક હતું તવા રિઝર્વર. આ તવા રિઝર્વર જે છે તે મધ્યપ્રદેશમાં છે. તો આ છેલ્લી 3 સાઇટ જે છે રિસેન્ટલી ડિક્લેર કરવામાં આવી છે જેના નામ યાદ હોવા જરૂરી છે. ઓકે, આદ્રભૂમિ પર સંમેલન, રામસાર લોકેશન સિટી ઈરાનમાં છે. આ બધું આપણને ખ્યાલ છે. મને જણાવો કે આ વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે? કમેન્ટ સેક્શનમાં વિડીયો પોઝ કરીને જણાવો. ગવર્મેન્ટ સ્કીમની વાત થઈ રહી છે. છેલ્લા 6 મહિનાની અગત્યની ગવર્મેન્ટ સ્કીમ. સૂર્યઘર વીજળી યોજના ફેબ્રુઆરી 2024માં શરૂ થઈ હતી. બીમા સખી યોજના પાણીપતથી લોન્ચ કરવામાં આવી હતી. પાણીપતથી જે છે બેટી બચાવો બેટી પઢાઓ જે છે વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવી હતી. પાણીપત જે છે તે હરિયાણામાં આવેલ છે. શું છે બીમા સખી? બેઝિકલી મહિલાઓને LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે. શું છે લાયકાત? તો તે 10 પાસ હોવા જરૂરી છે. સંપૂર્ણપણે જેમ લાગુ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તર પ્રદેશ બન્યું. જેમનો મતલબ થાય છે ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ, ઉત્તર પ્રદેશ. કેન્દ્ર સરકારે નવા કેન્દ્રીય વિદ્યાલયોને મંજૂરી આપી દીધી છે અંડર PM શ્રી સ્કીમ, PM શ્રી યોજના. કેટલા? 85 નવા શાળાઓને મંજૂરી આપી દેવામાં આવી છે. નમો ડ્રોન દીદી યોજના કોની સાથે સંકળાયેલી છે? સેલ્ફ હેલ્પ ગ્રુપ, સ્વસહાય જૂથ. એમનું આખું નામ શું છે? અટલ ઇનોવેશન મિશન. ક્યાં સુધી લંબાઈ દેવામાં આવ્યું છે? વર્ષ 2028 સુધી. જે અંતર્ગત અટલ ટિંકરિંગ લેબ જે છે સ્થાપવામાં આવે છે. બેસ્ટનું આખું નામ છે બેટરી ટેકનોલોજી એનર્જી સ્ટોરેજ. રિસેન્ટલી ન્યૂઝમાં હતું. વન નેશન વન સબસ્ક્રિપ્શન ન્યૂઝમાં છે. બેઝિકલી શું છે તો ગવર્મેન્ટ દ્વારા જે છે ઓનલાઈન જર્નલનું એક્સેસ આપવામાં આવશે. એક એક્ઝામ્પલની મદદથી હું તમને સમજાવું છું કે ઘણી બધી બુક્સ છે જે છે
ખૂબ જ કોસ્ટલી હોય છે, જેના કારણે જે લોકો રિસર્ચ કરી રહ્યા છે તે ખરીદી કરતા નથી. પરંતુ તેની સોફ્ટ કોપી જે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ખરીદી લીધી અને આ ખરીદીને કમ્પ્લીટલી ફ્રીમાં ઇન્ફ્લીબીમ એક પ્લેટફોર્મ છે ઇન્ફ્લીબીમ, તેના પર ફ્રીલી અવેલેબલ કરવામાં આવશે જનરલ્સ. તો આ વન નેશન વન સબસ્ક્રિપ્શન કરીને એક પ્રોગ્રામ છે જે ગવર્મેન્ટે લોન્ચ કર્યો છે. એમ્બિશિયસ પ્લાન છે. PM વિદ્યાલક્ષ્મી યોજના લોન્ચ કરવામાં આવી હતી. શું છે? તો બેઝિકલી લોન આપવાની યોજના છે. કેવી લોન આપવાની છે? કોલેટરલ ફ્રી, રાઈટ. કોને આપવાની છે? હાયર એજ્યુકેશન માટે જે સ્ટુડન્ટ પરસ્યુ કરી રહ્યા છે તેમને કોલેટરલ ફ્રી લોન આપવાની છે. મેક્સિમમ કેટલા લાખ સુધી? મેક્સિમમ 4 લાખ સુધી. આગળ વધી પહેલાં બાયો E3 જે છે તેની અંદર 3 E હતા, રાઈટ. હું તમને 2 E વિશે માહિતી આપું છું. ત્રીજો E તમારે કમેન્ટમાં જણાવવાનો છે. એક છે એન્વાયરમેન્ટ અને એક છે ઇકોનોમી. તો આ ત્રીજો E શું છે? E3 પોલિસી જે છે બાયો E3માં આ ત્રીજો E શું છે? એન્વાયરમેન્ટ, ઇકોનોમી અને ત્રીજો E શું છે? પ્રાઇમ મિનિસ્ટર મોદીને મળેલા સન્માનોની વાત કરીએ. ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર, ડોમિનિકા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. નાઇજીરિયાનો ઓર્ડર ઓફ ધ નાઇજર, નાઇજીરિયાનો સર્વોચ્ચ પુરસ્કાર છે. ગયાનાનો ઓર્ડર ઓફ એક્સિલન્સ, સર્વોચ્ચ પુરસ્કાર છે ગયાનાનો. ભૂતાનનો પુરસ્કાર અને ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ, આ બધા રિસેન્ટમાં પ્રાઇમ મિનિસ્ટરને મળેલા સર્વોચ્ચ સન્માન છે. બીજું એક વિશ્વ શાંતિ પુરસ્કાર છે. આ વિશ્વ શાંતિ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? નોબલ નહીં, તે આપવામાં આવે છે વોશિંગ્ટન DC દ્વારા, અમેરિકા દ્વારા. વિશ્વ શાંતિ પુરસ્કાર, રાઈટ. તો અહીંયા નોબલની વાત થઈ નહીં રહી, એ અલગ વસ્તુ છે. નોબલ પારિતોષિક જે છે એ પણ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. એકવાર ખાસ ટેલિગ્રામ ચેનલમાં જઈને આ વર્ષના બધા જ નોબલ પારિતોષિક જે છે તેમને તેમના કન્ટ્રીના નામ અને તેમની અચીવમેન્ટ સાથે યાદ કરી લેવા. જેમ કે હાન કાંગ ન્યૂઝમાં હતા, તેમને શેનો નોબલ મળ્યો, કેમ મળ્યો, તેઓ કયા ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. ભારતમાં મહારત્ન કંપનીઓની યાદી છે. એકવાર જસ્ટ આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. 13મું છે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ અને 14મું છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. મહારત્ન કંપનીઓની સંખ્યા વધીને કેટલી થઈ ગઈ છે? 14. અગત્યના દિવસો અહીંયા જણાવવામાં આવ્યા છે. ડિસેમ્બર અને નવેમ્બર મહિનાના કયા યાદ રાખવાના છે એની ડિસ્કશન આપણે કરીએ. સૌથી પહેલાં 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ, 2 ડિસેમ્બર કોમ્પ્યુટર લિટરસી ડે, સ્લેવરી ડે 2 ડિસેમ્બર, પોલ્યુશન કંટ્રોલ 2 ડિસેમ્બર. જે યાદ રાખવાના છે તેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ એટલે કે સોઇલ ડે. 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ, શોર્ટમાં ફ્લેગ ડે. 10 ડિસેમ્બર હ્યુમન રાઇટ્સ ડે. 11 માઉન્ટેન, 14 વિશ્વ ઉર્જા. 16 ડિસેમ્બર વિજય દિવસ. માઇનોરિટીના અધિકારોનો દિવસ 18. માઇનોરિટી 18, માનવ 10, રાઈટ. બંને વાત કરે છે એની હ્યુમન રાઇટ્સ, અધિકારોની. વિશ્વ માનવ એકતા દિવસ 20 ડિસેમ્બર. ભારતીય ગ્રાહક દિવસ 24 ડિસેમ્બર. યાદ કરો વિશ્વ ગ્રાહક દિવસ કયો હતો? વિશ્વ ગ્રાહક દિવસ હતો 15 માર્ચ. 25 ડિસેમ્બર સુશાસન દિવસ. 29 ડિસેમ્બર બાયોડાયવર્સિટી ડે, જૈવ વિવિધતા દિવસ. વિગન ડે 1 નવેમ્બર. આયુર્વેદ દિવસ 2 નવેમ્બર. 5 નવેમ્બર રેડિયોગ્રાફી દિવસ. ત્યારબાદ આવી જાઓ નીચે વિશ્વ કેન્સર જાગૃતિ, કેન્સર અવેરનેસ 7 નવેમ્બર. રાષ્ટ્રીય શિક્ષણ 11 નવેમ્બર. વિશ્વ ન્યુમોનિયા 12 નવેમ્બર. રાષ્ટ્રીય બાળ દિવસ 14 નવેમ્બર. રાષ્ટ્રીય પત્રકારત્વ 17 નવેમ્બર. વિશ્વ નાગરિક 19 નવેમ્બર. અને લાસ્ટમાં બંધારણ દિવસ 26 નવેમ્બર, રાઈટ. તો આ હતા અગત્યના દિવસો જે તમને ખ્યાલ હોવા જરૂરી છે. દોસ્તો આગળ વધીને પહેલાં દરેક મહિનાની વન લાઇનર અને થિયરી PDF જે છે ડાઉનલોડ કરી શકો છો એપ પરથી, સુપર કરંટ અફેર્સમાંથી. છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ, 6 નહીં પરંતુ ઇનફેક્ટ 9 મહિનાના કરંટ અફેર્સ, અને જોઈન થયા બાદ દર મહિને વન લાઇનર અને થિયરી એમ કરંટ અફેરની PDF તમને નેક્સ્ટ 6 મંથ સુધી મળશે.
નવા ટ્રેન્ડ જે હાલમાં ચાલી રહ્યા છે તે મુજબના પ્રશ્નો છે. ઓછા શબ્દોમાં વધુ માહિતી આપવામાં આવી છે, જે રીતે અહીંયા તમને દર્શાવવામાં આવી છે તેમ. હાઇલાઇટેડ આ રીતની PDF હશે. ક્વિક રિવિઝન માટે વિડીયોઝ પણ અવેલેબલ છે. આ બધા વિડીયોઝના ટોપિક અહીંયા દર્શાવવામાં આવ્યા છે. આ બધા વિડીયોઝ અને PDF અપલોડ થઈ ચૂક્યા છે. સમાચારમાં રહેલા ચક્રવાત. જનરલી પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ ચક્રવાત જે છે કઈ જગ્યાએ ત્રાટક્યું હતું, જેમ કે રેમલ ઓડિશામાં, આસના મધ્યપ્રદેશમાં, દાના ઓડિશા અને બંગાળમાં, ફેંગલ તમિલનાડુ અને પુડુચેરીમાં. બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે કે નામકરણ કોણે કર્યું હતું. નામકરણ કોણે કર્યું હતું? તો આ ફેંગલ જે છે, ફેંગલનું નામકરણ સાઉદી અરેબિયાએ કર્યું હતું. સાઉદી અરેબિયાએ. બસ તમારા માટે એક પ્રશ્ન છે કે આ દાનાનું નામકરણ કયા દેશે કર્યું હતું? કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો કે આ દાના જે છે તેનું નામકરણ કોણે કર્યું હતું. રાઈટ, તો આ બંને રિસેન્ટના છે એટલે માત્ર આ બંને જ યાદ રાખીશું. દાના ઓડિશા, ફેંગલ તમિલનાડુ ખાતે ત્રાટક્યું હતું. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કેટલામી આવૃત્તિ? 70મી. એની અંદર સૌથી પહેલાં યાદ રાખવાનું છે દાદા સાહેબ ફાળકે. સિનેમા જગતના પિતા દાદા સાહેબ ફાળકે, મિથુન ચક્રવર્તી જે છે તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો છે. પછી ઇમેજમાં તમે જોઈ શકો છો માનસી પરીખ, તેમની મૂવી છે કચ્છ એક્સપ્રેસ. તેમના માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ એક્ટર રિષભ શેટ્ટી, કંતારા ફિલ્મ. હવે આની અંદર જે ભૂતા કોલાની વિધિ બતાવવામાં આવી છે તે કર્ણાટકમાં કરવામાં આવતી એક રિચ્યુઅલ્સ છે. શ્રેષ્ઠ અભિનેત્રી નિત્યા મેનન, એટલે કે 2 એક્ટ્રેસને એવોર્ડ આપવામાં આવ્યા છે. શ્રેષ્ઠ ફીચર ફિલ્મ અત્તમ, શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ ગુલમોહર, શ્રેષ્ઠ દિગ્દર્શક સૂરજ બળજાત્યા. છેલ્લા 6 મહિનાના ફેસ્ટિવલની ડિસ્કશન કરીએ તો હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડ ડિસેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે. ડિસેમ્બર મહિનામાં. બોડોલેન્ડ મહોત્સવ જે છે પ્રથમવાર નવી દિલ્હી ખાતે યોજાનાર છે. ઇગાસ બગવા ઉત્તરાખંડ, નિંગોલ ચગોબા મણિપુર, મેરાહો ચોંગબા મણિપુર. તો આ બંને મણિપુરના થઈ ગયા. બર્ડ ફેસ્ટિવલ અરુણાચલ, બર્ડ ફેસ્ટિવલ અરુણાચલ. આ હોર્નબિલ જે છે એ પણ એક બર્ડ છે, પરંતુ તે નાગાલેન્ડનું બર્ડ છે. નાગાલેન્ડનું. ગણગોર રાજસ્થાન. જો ઓનલી ગોર પૂછવામાં આવે તો ગોર, તો ગોર આવશે છત્તીસગઢ. છત્તીસગઢ. સાહિત્યોત્સવ નવી દિલ્હી, ભારત રંગ મહોત્સવ ગુજરાત, હેમિસ ફેસ્ટિવલ લદ્દાખ. દોસ્તો આગળ વધીએ એની પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આ લોસાર ફેસ્ટિવલ ક્યારે ઉજવવામાં આવે છે? હવે તમને એવું થશે કે હું પ્રશ્નો ઘણા બધા પૂછી રહ્યો છું પરંતુ એના ઓપ્શન નથી આપી રહ્યો. તો આ રહ્યા તમારી સામે 4 ઓપ્શન. આ 4માંથી એક જે છે આન્સર છે. લોસાર જે છે તે બેઝિકલી બુદ્ધિઝમ સાથે સંકળાયેલ ફેસ્ટિવલ છે. લોસાર, રાઈટ. તો આ 4માંથી એક જવાબ આવશે. કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો. છેલ્લા 6 મહિનામાં નિયુક્ત પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાનની વાત કરીએ એની પહેલાં હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે યુએસએના રાષ્ટ્રપતિ જે છે ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટી સાથે સંકળાયેલા છે અને તેઓ કેટલામાં પ્રેસિડેન્ટ છે? કઈ પાર્ટી સાથે સંકળાયેલા છે અને કેટલામાં પ્રેસિડેન્ટ છે? આ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તેમની પાર્ટીનું નામ છે રિપબ્લિકન્સ. રિપબ્લિકન્સ. તેમની સામે હતા કમલા હેરિસ. કમલા હેરિસની પાર્ટીનું નામ હતું ડેમોક્રેટિક. ડેમોક્રેટિક પાર્ટી. કેટલામાં પ્રેસિડેન્ટ છે? 47th. 47માં. 47માં. આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જે છે કેટલામો હતો? 70મો. ડોનાલ્ડ ટ્રમ્પ કેટલામાં છે? 47th. આવૃત્તિ ખાસ યાદ રાખો. જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા, ફ્રાન્સના વડાપ્રધાન પાયરો, ઉરુગ્વેના રાષ્ટ્રપતિ યમાંડુ ઓર્સી, હૈતીના વડાપ્રધાન એલેક્સ ડિડિયર, બુર્કિના ફાસો કન્ટ્રીનું નામ છે તેના વડાપ્રધાન દિમિતાલ્બા, નામિબિયાના રાષ્ટ્રપતિ નંદી નૈદત્વા. છેલ્લા 6 મહિનાના સમાચારમાં રહેલા એક્ટ્સ. જનરલી એક્ટ્સની અંદર જે છે યર પૂછવામાં આવતા હોય છે કે આ એરક્રાફ્ટ એક્ટ કયા વર્ષમાં આવ્યું હતું? 1934. સિટીઝનશીપ એક્ટ 1955માં આવ્યું હતું. ઘરેલું હિંસા ડોમેસ્ટિક વાયોલન્સ માટેનો અધિનિયમ વર્ષ 2005માં ઘડવામાં આવ્યો હતો. ઇન્કમ ટેક્સ એક્ટ 1961માં, ફૂડ કોર્પોરેશન એક્ટ 1964માં, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009માં આવ્યો હતો. મની લોન્ડરિંગ માટે PMLA એક્ટ જે છે તે 2002માં આવ્યો હતો. અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ 1967માં આવ્યો હતો. અનલોફુલ પરથી યાદ આવે છે AFSPA, આર્મ્ડ ફોર્सेस સ્પેશિયલ પાવર્ડ એક્ટ, આઈ થિંક અહીંયા મેન્શન છે 1958.
જીઆઈ માટેનો અધિનિયમ 1999માં આવ્યો હતો. જીઆઈ પર રિસેન્ટલી 6 મંથના જીઆઈ જે છે એ આખો વિડીયો ખાસ જોઈ લો. બધા જ જીઆઈ ટેક્સની ડિસ્કશન આપણે કરી લીધી છે ઓલમોસ્ટ. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી 2008, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન 2013માં આવ્યો હતો. એક્ટ અધિનિયમ તેમના વર્ષ સાથે. એટલા જ અધિનિયમ છે જે લાસ્ટ 6 મંથમાં ન્યૂઝમાં રહેલા છે. દોસ્તો આગળ વધીએ એની પહેલાં 1000 કરતાં વધારે પીવાયક્યુનું એનાલિસિસ જે છે વિડીયો દ્વારા કન્ફ્યુઝન પોઈન્ટ્સ, ટ્રિક્સ અને ટિપ્સની મદદથી જે છે રિવિઝન સ્વરૂપે પીવાયક્યુ હેક્સમાં દર્શાવવામાં આવેલ છે. તો એપ ડાઉનલોડ કરીને પીવાયક્યુ હેક્સ પર ક્લિક કરીને તેની અંદર લેક્ચર નંબર 10 ડેમો સ્વરૂપે તમે જોઈ શકો છો. પીવાયક્યુ હેક્સની અંદર રિસેન્ટ એક્ઝામમાં પૂછાયેલા મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન જે છે તેનું ડિસ્કશન અને એનાલિસિસ કરવામાં આવેલ છે. ઓલમોસ્ટ 1000+ પીવાયક્યુ કમ્પ્લીટેડ છે. આગળ વધીએ થોડા કન્ફ્યુઝિંગ નામ તરફ. કયા કયા છે? સંજય મલ્હોત્રા. સૌથી પહેલાં તેઓ ફાઇનાન્સ સેક્રેટરી હતા. નાણાં સચિવમાંથી તેઓ આરબીઆઈના ગવર્નર બની ગયા. રાઈટ. આરબીઆઈ જે છે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો તે છે 1 એપ્રિલ 1935. 1 એપ્રિલ 1935. કઈ જગ્યાએ? કલકત્તા ખાતે. સંજય મલ્હોત્રા આરબીઆઈના ગવર્નર. સંજય મૂર્તિ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. મલ્હોત્રા આરબીઆઈ, મૂર્તિ ઓડિટર જનરલ. સંજય નાયર એસોચામના ચેરમેન. સંજય કુમાર આઈઆરસીટીસીના મેનેજિંગ ડિરેક્ટર. સંજય કુમાર એજ્યુકેશન સેક્રેટરી. સંજીવ ખન્ના ચીફ જસ્ટિસ ભારતના 51માં 51st. આગળ વધીએ સ્પોર્ટ્સ તરફ. સ્પોર્ટ્સની અંદર વાત કરીશું. સૌથી પહેલાં વર્લ્ડના સૌથી યુવાન ચેસ ચેમ્પિયન ડી ગુકેશ. રાઈટ. કોને હરાયા હતા? ડિંગ લીરેન. રાઈટ. ડિંગ લીરેન નામ પરથી ખબર પડે છે કે તેઓ ચીનના છે. ડી ગુકેશ જે છે તેમને ડિંગ લીરેન જે છે તેમને હરાવ્યા હતા. કઈ જગ્યાએ? સિંગાપોરમાં. કઈ રમતની વાત થઈ રહી છે? ચેસની. ડી ગુકેશ અહીંયા તમે જોઈ શકો છો. આગળ વધીએ. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ જે છે તે બિહારમાં યોજાનાર છે. યુથ ગેમ્સ કીધી છે, નેશનલ ગેમ્સ નહીં. નેશનલ ગેમ્સ જે છે તે ઉત્તરાખંડ ખાતે યોજાનાર છે. આઈસીસીના સૌથી યુવાન ચેરમેન જય શાહ બન્યા. બિલી જીન કિંગ કપ જે છે ઇટલીએ જીત્યો. જુનિયર હોકી એશિયા કપ ભારત જીત્યું. આઈપીએલમાં સૌથી યુવાન ખેલાડી વૈભવ સૂર્યવંશી બન્યા 13 યર્સ. આઈપીએલમાં સૌથી મોંઘા ખેલાડી રિષભ પંત લખનઉ ટીમમાં જોડાશે. 400 વિકેટ ઝડપનાર બોલર બન્યા છે જસપ્રીત બુમરાહ. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ લેહ અને ગુલમર્ગમાં યોજાશે. આ હતા અગત્યના 6 મંથના સ્પોર્ટ્સ કરંટ અફેર. હવે રિસેન્ટ અપોઇન્ટમેન્ટ્સ નિયુક્તિની વાત કરીએ તો ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સના બિનકાર્યકારી અધ્યક્ષ આરએસ શર્મા. એસએસબીના ચીફ અમૃત મોહન. રાજભાષા સંસદીય સમિતિના અધ્યક્ષ અમિત શાહ. સહકારિતા મંત્રી ગૃહમંત્રી અમિત શાહ. ઓલિમ્પિક કાઉન્સિલના પ્રમુખ રણધીર સિંહ. આઈટીટીએફના એમ્બેસેડર શરદ કમલ. રેલવે બોર્ડના ચેરમેન સતીશ કુમાર. નાસ્કોમના ચેરપર્સન સિંધુ ગંગાધરન. એનએસજીના ડાયરેક્ટર શ્રીનિવાસન. થાઇલેન્ડના વડાપ્રધાન પેન્ટાગટાન શીનાવાત્રા. યુએસમાં ભારતીય રાજદૂત વિજય મોહન ક્વાત્રા. એફબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર રાણા આશુતોષ કુમાર સિંહ. આ હતી અપોઇન્ટમેન્ટ્સ. આગળ વાત કરીએ સૂચકાંકોની, જેની અંદર ભારત કયા ક્રમે છે આ રીતનો પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ ભારત 39મા ક્રમે. ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ ભારત 84મા ક્રમે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ભારત 105મા ક્રમે. રૂલ ઓફ લો કાયદાનું શાસન 79. એશિયા પાવર ઇન્ડેક્સ ભારત 3જા ક્રમે. 3જા ક્રમે અત્યાર સુધી હતું જાપાન અને ઇન્ડિયાએ ઓવરટેક કરી લીધું છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ ભારત 116. નેટવર્ક રેડીનેસ 49. પ્રેસની સ્વતંત્રતા 159. ગ્લોબલ જેન્ડર ગેપ 129. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ 10 અને એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ 176. છેલ્લા 6 મહિનામાં ભારતનો વિવિધ અહેવાલોમાં
ક્રમાંક. હવે આ બધી યોજનાઓ જે છે સમાચારમાં રહેલી છે. અમુક યોજના જે છે એના અમુક વર્ષ પૂર્ણ થાય છે અથવા એનું 2.0 વર્ઝન લોન્ચ કરવામાં આવે છે, જેના કારણે આ બધી યોજનાઓ જે છે ન્યૂઝમાં જોવા મળે છે. વન બાય વન બધાના યરની વાત કરીશું. સૌથી પહેલાં મેક ઇન ઇન્ડિયા 2014, સ્ટાર્ટઅપ ઇન્ડિયા 2016, ગતિશક્તિ યોજના 2021, ગતિશક્તિ વિદ્યાલય વડોદરા, શ્રમયોગી માનધન યોજના 2019, અટલ પેન્શન યોજના 2015, માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ રીફાઇનાન્સ એજન્સી મુદ્રા યોજના 2015. 3 કેટેગરી હતી, એક નવી કેટેગરી ઉમેરવામાં આવી અને મર્યાદા 10 લાખની હતી તેને વધારીને 20 લાખ કરી દેવામાં આવી. 10 લાખથી વધારીને 20 લાખ. તેની અંદર જે તરુણ હતી તેની અંદર તરુણ પ્લસ કેટેગરી ઉમેરવામાં આવી. તરુણ પ્લસ. બીજી કઈ હતી? શિશુ, કિશોર અને તરુણ. આ 3 કેટેગરી હતી. એની અંદર ચોથી એડ કરવામાં આવી તરુણ પ્લસ અને લોનની મર્યાદા 10થી વધારીને 20 લાખ કરી દેવામાં આવી છે. ક્યારે લોન્ચ થઈ હતી? 2015માં. આયુષ્માન ભારત યોજના 2018. હવે 70+ વર્ષના સિનિયર સિટીઝન જે છે તેમનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે, જેને PM જય તરીકે જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વધીએ છીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી તરફ. સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિસ્કશન કરીએ એની પહેલાં સૌથી પહેલાં ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ 8000. સુપર કોમ્પ્યુટરની ઝડપ શેમાં મપાય છે? ફ્લોપ્સમાં. ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જે છે તેનો પાયાનો એકમ શું છે? ક્યુબિટ્સ. રિસેન્ટલી ગૂગલે એક નવી ચિપ લોન્ચ કરી છે, ગૂગલ વિલો. અહીંયા તમે જોઈ શકો છો. વાત કરીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેરની. આકાશ વેપન અર્મેનિયાને ભારત જે છે સીલ કરી રહ્યું છે. વિશ્વનો પ્રથમ લાકડાનો ઉપગ્રહ જે છે જાપાન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. લિગ્નોસેટ તેને કહેવામાં આવે છે. INS અરિઘાટ જે છે સેકન્ડ ભારતની ન્યુક્લિયર સબમરીન છે, જેને રિસેન્ટલી K4 મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું છે. આ સેકન્ડ છે તો ફર્સ્ટ કઈ છે? INS અરિહંત. સ્વદેશી મશીન પિસ્તોલનું નામ અસ્મી છે. સ્પેસએક્સ દ્વારા ઇસરોનું GSAT-20 લોન્ચ કરી દેવામાં આવ્યું. GSAT-20. લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બનું નામ શું છે? ગૌરવ. ગૂગલ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર કઈ જગ્યાએ શરૂ કરવા જઈ રહ્યું છે? હૈદરાબાદ ખાતે. ઓકે, અહીંયા સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત થઈ રહી છે તો તમારા માટે એક પ્રશ્ન છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો? ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો? રાઈટ. અને રિસેન્ટલી ટેલિગ્રામ ચેનલની અંદર જે છે ઇસરો દ્વારા રિસેન્ટ મિશન જે કરવામાં આવ્યો છે તેનો એક ઇન્ફોગ્રાફ પોસ્ટ કરવામાં આવ્યો હતો. જરૂર જણાય તો એને ફરીથી આપણે રિસેન્ડ કરી દઈશું, તો આને એકવાર ખાસ જોઈ લો. તેની અંદરથી જ એક પ્રશ્ન હું તમને પૂછવા માંગીશ કે આદિત્ય L1 મિશન જે છે, આદિત્ય L1 જે સૂર્યનો અભ્યાસ કરે છે લાંગરાજ પોઈન્ટ 1 પરથી, આ મિશનના ડાયરેક્ટર કોણ છે? આ મિશનના ડાયરેક્ટર છે કે સુબ્રમણ્યમ. છેલ્લા 6 મહિનાના પુરસ્કારોની વાત કરવા જઈ રહ્યા છીએ. હેગ એવોર્ડ ભારતીય કેમિકલ કાઉન્સિલ, JCB પ્રાઇઝ ઉપમન્યુ ચેટર્જી, વૈશ્વિક શાંતિ પુરસ્કાર નરેન્દ્ર મોદી, વોશિંગ્ટન DC દ્વારા માઇનોરિટી વેલફેર માટે આપવામાં આવશે. FABA લાઈફ ટાઈમ એચિવમેન્ટ ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન, કમલાદેવી ચટ્ટોપાધ્યાય બુક પ્રાઇઝ અશોક ગોપાલ, દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ મિથુન ચક્રવર્તી, ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર રોશની નાદાર મલ્હોત્રા. આ હતા છેલ્લા 6 મહિનાના અગત્યના પુરસ્કારો. અહીંયા પરીક્ષામાં વારંવાર પૂછાતા અગત્યના દિવસોની લિસ્ટ આપવામાં આવી છે. આ બધા જ જે છે પરીક્ષામાં પૂછાયેલા દિવસોની યાદી છે. આનો એકવાર ખાસ સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા એઝ ઇટ ઇઝ તમે ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાંથી. વાત કરીશું હવે ટાઈગર રિઝર્વની, જે રિસેન્ટલી ન્યૂઝમાં હતા. નંબર સાથે યાદ રાખીશું. 56મું ટાઈગર રિઝર્વ ગુરુ ઘાસીદાસ, છત્તીસગઢ ખાતે. છત્તીસગઢની અંદર મેં તમને કોઈ નૃત્ય કીધું હતું? ગોર નૃત્ય. 55મું ટાઈગર રિઝર્વ ધોલપુર, રાજસ્થાન. 54મું દુર્ગાવતી, મધ્યપ્રદેશ. 53 બક્સા, બંગાળ.
52 રામગઢ વિસ્તારી રાજસ્થાન. રાજસ્થાનની અંદર બે યાદ રાખવાના છે, રામગઢ વિસ્તારી અને ધોલપુર, રાઈટ. અને ટાઈગર માટે એક ઓથોરિટી છે, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, NTCA. NTCAના ચેરમેન કોણ છે? ફોરેસ્ટ મિનિસ્ટર. પર્યાવરણ મંત્રી કોણ છે? ભૂપેન્દ્ર યાદવ. ત્યારબાદ પોલિટી કરંટ અફેર્સની વાત કરીએ છીએ તેની પહેલાં હું તમને પ્રી રિક્વિઝિટ્સ આપું છું કે પોલિટીના છેલ્લા 1 વર્ષના જેટલા પણ ટોપિક છે એની મેં અહીંયા તમને લિસ્ટ આપી છે. આ સંપૂર્ણ બાયલિંગ્યુઅલ વિડીયો જે છે આ બધા જ ટોપિક ઇંગ્લિશમાં અને તેનું ગુજરાતીમાં એક્સપ્લેનેશન જે છે એ ઓલરેડી સુપર કરંટ અફેર્સમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો ત્યાંથી આ વિડીયો તમે જોઈ શકો છો. બટ તમે આ બધી નોટ્સ તમારી જોડે હોય તો તમે આ બધા ટોપિક જે ન્યૂઝમાં હતા તેની એકવાર ખાસ રિવિઝન કરી શકો છો. અહીંયા મેં તમને લિસ્ટ આપી દીધી છે, આટલું તમે એકવાર જોઈ શકો છો. આ વિડીયોની અંદર આપણે બધી વાત કરી છે, જેમ કે 8મી અનુસૂચિ છે, શાસ્ત્રીય ભાષા યાદ રાખવાની ટ્રીક છે, સો એન્ડ સો ફોર્થ. હવે આ વર્ડ ઓફ ધ યર યાદ રાખવાના છે. કયા એ બધા હું તમને જણાવી દઉં છું. સૌથી પહેલાં યાદ રાખો, કેમ્બ્રિજ દ્વારા કોને વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યું છે? કેમ્બ્રિજ દ્વારા વર્ડ મેનિફેસ્ટને વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ કોલિન્સ જે છે, કોલિન્સ દ્વારા વર્ડ બ્રેડ જે છે તેને વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યું છે. અને લાસ્ટમાં ઓક્સફોર્ડ દ્વારા બ્રેઇન રોટ લખી દઉં છું, ઓક્સફોર્ડ દ્વારા જે છે બ્રેઇન રોટને વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યું છે, રાઈટ. તો એકવાર ફરીથી જણાવી દઉં, કેમ્બ્રિજ મેનિફેસ્ટ, કોલિન્સ બ્રેડ અને ઓક્સફોર્ડ બ્રેઇન રોટ આ બધા જ જે છે વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવે છે વર્ષ 2024માં. ઓકે, પર્સન ઓફ ધ યર જે છે ટાઈમ મેગેઝિન દ્વારા કોણે જાહેર કરવામાં આવ્યું છે? ડોનાલ્ડ ટ્રમ્પ. આ જે નિયુક્તિઓ જે છે તે અલગ અલગ ભરતી બોર્ડના ચેરમેન છે. તો આને જસ્ટ તમે એકવાર જોઈ શકો છો, રાઈટ. યાદ રાખવાની જરૂર નથી, બટ બસ તમે ખાલી એકવાર જોઈ શકો છો કે ભરતી બોર્ડના હાલના ચેરમેન કોણ છે. આગળ કન્ફ્યુઝન પોઈન્ટ્સ છે, ડિસ્કસ કરીએ. વર્લ્ડ ક્લાઇમેટ એક્શન સમિટ દુબઈ ખાતે, ક્લાઇમેટ કોન્ફરન્સ મુંબઈ ખાતે. હવે ક્લાઇમેટ કીધું છે તો ક્લાઇમેટ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો હતો? જલ્દીથી કમેન્ટ કરો. ક્લાઇમેટ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો હતો? અને જો તમને યાદ આવી ગયું હોય તો જરૂરથી લાઈક કરો, વિડીયોને જરૂરથી લાઈક કરો. કોન્ફરન્સ ઓન સીવીડ કલ્ટિવેશન કચ્છમાં. કોન્ફરન્સ ઓન સ્ટ્રેટેજિક ટ્રેડ કંટ્રોલ્સ દિલ્હી ખાતે. બોડોલેન્ડ મહોત્સવ એ પણ દિલ્હી ખાતે. ન્યુક્લિયર એનર્જી સમિટ બ્રસેલ્સ. COP29 જે છે બાકુ ખાતે. આ COP29 જે છે તે બાકુ અઝરબૈજાન ખાતે યોજાઈ હતી, રાઈટ. એ જ વખતે આપણે વાત કરી હતી COP16ની ક્યાં હતી? COP16 કોલંબિયા ખાતે હતી. મોબિલિટી ગ્લોબલ એક્સપો દિલ્હી ખાતે. અર્બન મોબિલિટી સમિટ જે છે તેનું આયોજન ગાંધીનગર ખાતે થયું હતું. સમાચારમાં રહેલા મ્યુઝિયમની વાત કરીએ. કોન્સ્ટિટ્યુશન મ્યુઝિયમ હરિયાણા, વિરાસત મ્યુઝિયમ મહારાષ્ટ્ર, લેંગ્વેજ મ્યુઝિયમ ઉત્તર પ્રદેશ, યુગીન મ્યુઝિયમ નવી દિલ્હી ભારત મંડપમ ખાતે. તો આ હતા છેલ્લા 6 મહિનાના અગત્યના ટોપિક્સ જે છે તેના કરંટ અફેર્સ. ફ્રી મટીરિયલ માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. હાઇલાઇટેડ મેગેઝિન, ન્યૂઝપેપર્સ અને ઇન્ફોગ્રાફિક્સ અહીંયા તમને ફ્રીલી મળી રહેશે. ઓલરેડી 27,000 જેટલા મિત્રો જોડાઈ ચૂક્યા છે. આ સિવાય કરંટ અફેરના વધુ વિડીયોઝ જોવા માટે નીચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે પણ લિંક નીચે કમેન્ટ સેક્શનમાં પિન કરેલ છે. સાથે સ્ટોર ઉપરથી જ છેલ્લા 2 વર્ષમાં પૂછાયેલા વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો, ગુજરાતના ઇતિહાસની ક્વિક રિવિઝન ફાઇલ, PYQ હેક્સના વિડીયોઝ અને CC ગ્રુપ બી મોક ટેસ્ટ એક્સેસ કરી શકો છો એપના માધ્યમથી. લાસ્ટમાં વાત કરીએ છેલ્લા 6 મહિનાના યુદ્ધ અભ્યાસ. વિમ્બેક્સ વિયેતનામ, વજ્રપ્રહાર USA, સિમ્બેક્સ સિંગાપોર, નસીમ અલ બહાર ઓમાન, કેઝિન કઝાકિસ્તાન, મિત્ર શક્તિ શ્રીલંકા, ઉદાર શક્તિ મલેશિયા, નોમાડિક એલિફન્ટ મોંગોલિયા અને પૂછાયેલો પ્રશ્ન ટાઈગર ટ્રાયમ્ફ USA, રાઈટ. તો આ બધા જ અગત્યના યુદ્ધ અભ્યાસ ભારત અને અન્ય દેશોના છે.
રિસેન્ટલી શ્રીલંકા સાથે સ્લીનેક્સ પણ યોજાઈ હતી. સ્લીનેક્સ આ સાથે ડેઝર્ટ નાઇટ યોજાઈ હતી. ડેઝર્ટ નાઇટ કોની સાથે યોજાઈ હતી? તો યુએઈ, ફ્રાન્સ અને ઇન્ડિયા. યુએઈ, ફ્રાન્સ અને ઇન્ડિયાએ સાથે મળીને ડેઝર્ટ નાઇટનું આયોજન કર્યું હતું. પછી મલેશિયા જોડે રિસેન્ટલી હરિમાઉ, ઉદાર શક્તિ અને હરિમાઉ શક્તિ, રાઈટ. આ ફ્રાન્સ જે છે તેની સાથે વરુણ અને ઇન્દ્ર અને ગરુડ જો આવે, ગરુડ તો તે છે ઇન્ડોનેશિયા.